વહેલું વાવેતર કરેલું હોય ને એમાં પણ ટૂંકા ગાળાની મગફળી જે 90 દિવસે પાકતી હોય એવી મગફળીના વાવેતર કરેલા હતા, એ મગફળી હવે તૈયાર થઈ ગઈ છે અને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ છે, કાઢવી પડે એમ છે. એ મિત્રોને જણાવી દઉં, જો તમે 13 તારીખ સુધીમાં સાચવી શકતા હોય તો અત્યારેથી એ મગફળીને કાઢવી જોઈએ. જો કે અંતિમ નિર્ણય છે એ ખેડૂતે જાતે લેવાનો છે, પણ અમારા તરફથી જે માર્ગદર્શન આપવામાં આવતું હોય ખેડૂતના હિતની અંદર, એમાં અમને એવું લાગી રહ્યું છે કે અત્યારનો વરસાદનો રાઉન્ડ અને વરસાદની કન્ડિશન જોવા જાય તો આજે 7 સપ્ટેમ્બર થઈ છે, તમે 8 થી 13 સપ્ટેમ્બરના રાઉન્ડની અંદર જો તમે સાચવી શકતા હોય તો જે મગફળી હોય અથવા તો સોયાબીન છે, જે કાંઈ તૈયાર થયું હોય ને હાર્વેસ્ટિંગ કરવું પડે એમ હોય તો તમે હાર્વેસ્ટિંગ છે તાત્કાલિક કરી લેવું. તે 14 તારીખ આવે ત્યાં સુધીમાં સચવાઈએ તો એ સારું છે. એટલે એ પ્રમાણેનું આયોજન કરવું. જો 13 તારીખ પછીથી આપણે વરસાદનો રાઉન્ડ આવશે, જો કે એ સાર્વત્રિક નહીં હોય, પણ જો એ રાઉન્ડ પણ કદાચ તમારા વિસ્તારમાં આવીએ તો હાર્વેસ્ટિંગ કરેલું જે પાક હોય એમાં નુકસાની આવી શકે છે.